સમાચાર બોટાદથી જ્યાં ભારે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે। તોફાની પવનના પગલે ડિસ્ટ્રિક્ટ કોર્ટના પાર્કિંગના શેડ ઉડી ગયા હતા। એમડી સ્કૂલ પાસે ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થયું। પાળિયાદ રોડ, ટાવર રોડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। બોટાદમાં ભારે પવન ફૂંકાયો દ્રશ્યો જોઈ શકાય છે। કેટલો ભારે પવન હતો। અહીંયા એક શેડનું પતરું ઉડી ગયું હતું। ઠેક ઠેકાણે પાણી પણ ભરાયા। બોટાદના દ્રશ્યો છે। ડિસ્ટ્રિક્ટ કોર્ટ પાર્કિંગનો શેડ ઉડી ગયો હતો। ભારે પવન અહીંયા ફૂંકાયો અને શેડ ઉડી ગયો। બીજી બાજુ ભારે વરસાદ પછી કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે। ખાસ કરીને પાળિયાદ રોડ, ટાવર રોડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં આજે ભારે વરસાદ પડ્યો છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બ્રિજેશ। બ્રિજેશ, શું બધું અપડેટ વરસાદના મુદ્દે? જી જગદીશ, વાત કરીએ તો બોટાદમાં જે હવામાન ખાતાની આગાહી પ્રમાણે જે વરસાદ છે એ આજે વરસાદ પવન સાથે ફૂંકાણો હતો। પહેલા જોરદાર પવન ફૂંકાણો હતો, ત્યારબાદ કરા સાથે વરસાદ પડ્યો છે। તો અમુક વિસ્તારોમાં રોડ પર પાણી પણ હાલતા થયા હતા। પાણીના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી। તો વાત કરીએ તો કચ્છ રોડ ઉપર આવેલ કોટ ડિસ્ટ્રિક્ટ છે તેનું પતરું જે સાપરું છે એ પણ ઉડ્યું હતું અને આ વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી અને પવન સાથે જોરદાર પવન ફૂંકાયો છે। ત્યાં વરસાદ પડવાને લઈને ખેડૂતોના પણ થોડું નુકસાન જણાઈ રહ્યું છે। જી ધન્યવાદ બ્રિજેશ, તમામ જાણકારી બદલ। તો બોટાદના દ્રશ્યો આપણા ટીવી સ્ક્રીન પર છે, જ્યાં આજે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। તો કાળઝાળ ગરમી વચ્ચે બોટાદ જિલ્લાના ભારે વરસાદ પડ્યો છે। બોટાદ પંથકમાં વંટોળ સાથે કમોસમી વરસાદ પડ્યો। ભારે પવન ફૂંકાયો, ધૂળની ડબરીઓ અહીંયા ઉડી। બાદમાં વરસાદી છાંટા પડ્યા હતા। બરવાડા શહેરમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે।